સવાલ નંબર 1, એવી કઈ મશીન છે જે દબાઈ ગયેલા લોકોને શોધીને કાઢી શકે છે? વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. એનો જવાબ છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ફાઇડર નામનું એક એવું મશીન બનાવ્યું છે જેનાથી અમુક દૂર સુધી લોકોના શ્વાસ અને ધડકન સાંભળી શકે. આ મશીનનો ઉપયોગ નેપાળમાં આવેલા 2015માં ભૂકંપ પછી ફસાઈ ગયેલા લોકોને શોધવા માટે કરવામાં આવ્યો હતો. સવાલ નંબર 2, ફેવિક્વિકનો સૌથી પહેલા ક્યારે અને કયા ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી? આવા ડેલીના નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા મનમાં પણ કોઈ જીકેનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. એનો જવાબ છે ફેવિક્વિકને સૌથી પહેલા યુદ્ધ દરમિયાન સોલ્જર્સના ઘા ઠીક કરવા બનાવવા માટે આવી હતી, જેનાથી ઘા તો સારા નહોતા થતા પરંતુ કીટાણુ મુક્ત જરૂર થઈ જતા હતા. સવાલ નંબર 3, બેબી ઘોસ્ટ શાર્ક કોને કહેવાય છે? એનો જવાબ છે હાલમાં જ ન્યૂઝીલેન્ડના સમુદ્રની ઊંડાઈમાં વૈજ્ઞાનિકોને એક દુર્લભ માછલીનું બચ્ચું મળ્યું જેને બેબી ઘોસ્ટ શાર્ક કહેવાય છે. ઘોસ્ટ શાર્કને ચિમેરા પ્રજાતિના નામે જાણવામાં આવે છે. આ અસલી શાર્ક નથી હોતી, માત્ર એની બનાવટ શાર્ક જેવી હોય છે. સવાલ નંબર 4, દુનિયામાં સૌથી વધુ ઇંગ્લિશ કયા દેશમાં બોલવામાં આવે છે? એનો જવાબ છે દુનિયામાં સૌથી વધારે ઇંગ્લિશ યુએસમાં બોલવામાં આવે છે. ભારતમાં દુનિયાની બીજી સૌથી મોટી ઇંગ્લિશ બોલવાવાળી આબાદી છે. સવાલ નંબર 5, શોખીનની ઓળખ શું હોય છે? તમને જો મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એનો જવાબ છે કોઈપણને જોઈને હસવું, કોઈપણની સાથે વાતો કરવા ચોંટી જવું, દરેકની સાથે ગમે તેવી વાત કરવી, કમર દેખાડી વગેરે.